માળી રે આ બાઈ જેદુની ઘરમાં આવીને હન ધોઈ વેર વિખેર કરી મેલું છે. એ નાનકી આય અહીંયા લઈ હું છે મોટી શું છે હંદુયા દેખાતું ન અહીંયા હોય ક્યુ વઈ ગઈ સા પી પીને અહીંયા વાટકા મેલ દેવાના. મહેનત મૂકો તમારા ઘરવાળાએ મૂકો જઈને એમને કયો ને આ કામ કોનું છે? હવારના પાણીયારું સાફ કરવાનું કામ કોનું છે? હમણાં ઓલી ડોહી જોશે તો મને લેતી પડશે. ઈ નહીં ભારે કે આ નનકી હરખું નથી કર્યું. માટલા નથી વિસરા, હજી માથે ધૂળું સોંટી છે. બંધ થાવ ને કેટલું બોલો છો. આટલું બધું બોલવાની શક્તિ ક્યાંથી આવે છે? આખો દિયા રાયા ટોની જેમ ટીચ ટીચ હરાય આગળ મને કહેતી ને બે આમ બે મારીને બે તમ ક્યાંય ઉડીને તાર પિયર ભેગીની થઈ જાય. તો હું કહું તું શું ડંસ મારસ આવી તે દુની જે દુનિયા ઘરમાં આવી છે ને તે દુની તો આમ આખા ઘરનું વાતાવરણ ફેરવી મેલું છે. એ બાપુજી આ જો બાપુજીને શું છે વચ્ચે? તમને શું લાગે બાપુજી આવીને પાણીયારું સાફ કરી દે હે? બાપુજીને જે શું છે આ બધું? આ જો આ યારા જેવું જે દુની પૈણી આવી છે ને તે દુની હાઈકે જીવતી નથી, જીવાય નથી દેતી. અને તમને શું લાગે તમે આ ઘરમાં આવ્યા એટલે આ ઘર સિદ્ધ થઈ ગયું એમ? બહુ આગળ વધી ગયું ગયું તું બસ હવે બસ. પણ ઈ દેખો સાંભળી લીધું? બસ કીધું બાપુજી હવે તો બંધ થઈ જાવ. નથી સમજતા જ નહીં, કોઈનું માને જ નહીં બાપુજી. પણ સાંભળો તો ખરા, હવારમાં હું આ માંડ્યું છે. આ પાણીયારું સોખું એને નથી કર્યું. એનું કામ છે કે નહીં? એના હાટું રાંધવાનું કામ મેં લીધું તું. ઈ પાણીયારું સોખું કરશે, હું રાંધે. 575 વાર સંભળાયું કે પાણીયારું ચોખ્ખું નથી, પણ હું કામ નથી ને એવું કઈ ન પૂછ્યું. બોલો સંભળાઈ દીધું મને તરત. નથી પૂછ્યું. હું લેવા તમારે માળાનો ને પૂંજાનો ટાઈમ થાય તે જ તમારે બાંધવાનું થાય. યા ભાભી સીધી રીતે એમને કરી નાખ્યું હોત તો ચોખ્ખું. યા નનકી ઉઠીને તરત બાદ જ કરો છો તે નકરા ગોળાના પાણીયાના હાડાના માટલાના બધા ઉપરાણ વિયાઓ છો તે. ઈને સમજાવો નનકી છે માર હામી થાઈસ. હા તો તમે મોટા છો ને તો મોટાને વધારે કામ કરવાનું. તમે કઈ નાખો, હું જાઉં. હું લેવા ઓ, મોટાની મર્યાદા રાખતા શીખો. આ મોટા છે એની બે ભૂલ થાય ને તો આપણે એને મોઢે ન ચડવાનું હોય. અને મોટા અમે તો મોટાનું જોઈને શીખીએ છીએ આવું બધું. આપણે પહેલેથી જ કહેવાય છે ને કે મોટા જેવું કરે એવું નાના એનું અનુકરણ કરે. તો ભાભી એટલું બોલે છે એમાં હું શું કરું? હું શું કરું છું? ના હું કરું છું એમ કે ને મને. હું નથી 24 કરતા. કલાક ઘરમાં કામ કરું. 24 કલાક મારો ઘરવાળો આખું ખેતર હાંચવે છે અને આ બે માણાને બસ આખો દી આરામ કરીને પાડાને જેમ પડ્યું રહેવું છે. નહીં ઘરવાળા કે વચ્ચે એવા? એમ તો મારો ઘરવાળો બિચારો નોકરી કરવા જાય જ છે ને. સાંભળો મારી વાત સાંભળો. લોકો કહે છે કે જે ઘરમાં કૈચા થતા હોય ને એના ગોળાના પાણી હુકાઈ જાય. હા સાંભળો તો તમારે ઈ કરવું છે ઘરમાં? યા ભાભી મને ન કહેતા બાપુજી. જો મને તો હાવ ન કહેતા. તમે નાના છો, ભૂલચૂક થઈ હોય ને તો માફી માંગી લેવાની, ઊંચા અવાજે બોલવાનું નહીં. અને તમે મોટા છો તો તમારે મોટું મન રાખીને માફ કરી દેવાનું હોય. કઈક તો છે ને બાપુજી, તમે જ ચડાવો છો. મારે હું લેવાનું માફ કરી દેવાની? માફી માંગે તો માફ કરું ને. હજી માંગી એણે એમ નહીં, પણ મોટા જતું કરી દે તો શું થઈ જાય? બધી માફી માંગો, પણ બાપુજી માફી માંગો. બીજી વાત પછી ભૂલ થઈ ગઈ. જો દાંત તો જેવી રીતે ભૂલ થઈ ગઈ ભાભી. હા હારું. પણ એવું ન હોય બાપુજી કે એ મને એટલું બોલી ગયા તો એમને માફી માંગવી જોઈ. ના ઈ માફ કરી દે ને એટલે વાર્તા પૂરી થઈ જાય. તમે હસતા મોઢે માફી માંગો ને તમે હસતા મોઢે માફ કરી દો. માફ કરી દીધી હો. એવી રીતે માફ કરી દીધી એમ. હા એમ. હવે બાંધતા નહીં, ન બાંધી જા બેવું છો માળામાં. જા. ક્યાંક તો ડોહો મરી જાય ને તો બાંધવાની એ મજા આવે. હક તો થઈ જાય આખા ઘરમાં. અરે માં આ ડોહો મરી જાય એવું તો ઈચ્છસ? આમ તો હું એવું જ ઈચ્છું છું. તો જમીન મળે તો ખરી. આને તો સારું કઈ બોલાય નહીં. તેવા જૂનું તો થયું મારો. અરે તમે કઈ જોઈએ છે? જોઈતું કાંઈ નથી, પણ તે કાંઈ જોયું છે? હું જોયું પણ અરે હવારમાં તું પૂજામાં બેઠી હતી અને બે હો ધડામાર લડતી હતી. એમનું તો શું કરવું, તમે કયો મને. હવે એ બંને એવી રીતે બાંધે છે ને કે વાત ન પૂછો. આ તો
મોટી વહુએ બૂમ પાડી એટલે હું ગયો, મેં જોયું, બેને શાંત કરી, એકબીજાને માફી માંગવાની ને માફ કરવાની વાત કરી તો બંધ તો થઈ ગઈ. એક કામ કરો, હાલો ત્યાં જઈને બેસીએ, પછી વાત કરીએ. હવે તમે માંડીને હંધી વાત કરો. શું વાત છે? હું પૂજામાં બેસવાની તૈયારી કરતો હતો ને હા તો પાણીયાર પાસે બે વહુ ધડા માર બાંધતી. હા પછી મેં કીધું હવે શાંત થઈ જાય. તે મોટી વહુ બૂમ પાડીને મને બોલ. બેને સમજાવી, માફી મંગાવી અને મોટી વહુને કીધું માફ કરી દો. એને માફે કરી દીધું. પણ એ લોકોના મનમાં આપણા પ્રત્યે ઝેર તો છે. શું? મેં કાનો કાન સાંભળ્યું, નાની વહુ એવું કહેતી હતી કે આ ડોહો તો હવે મરે તો સારું. તમે એની વાતને મન પર ન લો. એ હજુ નાદાન બાળક છે. મને એમ લાગે છે કે આ આપણા ઘરની રીતભાતને હજુ સમજતા એને વાર લાગશે. અને મોટી વહુનો સ્વભાવ તો તમે જાણો જ છો ને કે એ થોડી બળબોલી છે, એને બોલવા વધારે જોઈએ, એટલે એ બંને વચ્ચે કાયમ ચકમક થયા જ કરે છે. પણ આવું ને આવું હાલશે ને તો બે ભાઈને વચ્ચે મનદુખ થાય અને બેના ઘર જુદા થાય અને આપણો આ પંખીનો માળો વિખેરાઈ જાય. એ તો મને દેખાય છે કે જ્યાં કજિયા થતા હોય ને તેનું એક જ સમાધાન છે, અને એ છે ભાઈઓ ભાઈઓ નોખા થવા. પણ એવું કાંઈ નહીં થાય. તમે ઉપાધિ ખોટી કરોમાં ચિંતા ન કરો. જો હું મારી રીતે વહુઓને સમજાવી કે ભાઈ ઝઘડા નહીં કરવાના, હારે રહેવાનું ને રોજ ઝઘડા કરવા એ સારું ન લાગે. દીકરા બે સમજુ છે, પણ આ પારકા ઘરની દીકરીઓ આવે ને એ ઘરના રોટી રીત રિવાજમાં જો ઘડતર ન પામે ને તો ઘરનો સત્યાનાશ થઈ રહેશે. હશે હવે ઉપાધિ ન કરો, હાંજુ સારું થાય. તમે માળા કરી લીધી? માળા કરી, પણ બધી મન વગરની કરીશ. હું જાઉં ખેતર આટો મારી આવું. હા. તમને ક્યાં ખબર છે કે ઘરડા થાય ને એટલે ખૂંચવા જ લાગીએ, અને અટાણે આપણા દીકરાને, દીકરાની વહુઓને મા બાપ ખૂંચે તો છે. એક મિનિટ નાનકા, હું છે તમને કેટલી વાર કીધું છે કે જ્યારે હું બહાર જતો હોય ને ત્યારે પાછળથી ટોકતા નહીં મને. દી બગાડી નાખો છો ટોકીને. કામ છે તારું એટલા માટે તું ઉભો રાખ્યો છે. તમને કેદી કામ નથી હોતું મારું. શું કામ છે બોલો? પૈસા દે થોડાક. હા મારે છે ને જીવાત પડી છે વાડીમાં, તે જીવાત માટેની દવા લાવવી છે. મારી પાસે એક રૂપિયો નથી. વાહ ભાઈ વાહ. હા પૈસા માંગે તો એવી રીતે જાણે મેં તમારી પાસે ઉધાર ને ક્યાં હોય. લા ભાઈ ઉધારની વાત નથી. કેમ? હા ઘરમાં તું ખાવાનું નથી ખાતો? હે હા 12 મહિના ખાવાનું આવે છે તો એ તો જમીનમાંથી ઉપજ આવે છે ને એમાંથી પછી આપણે રળીએ છીએ ને પછી લાવીએ છીએ ઘરમાં. આ જમીન તમારી એકલાની નથી, જમીન મારી પણ છે. આ બંને ભાઈઓની સરખે ભાગે છે. તો તું આ જમીનમાં કામ કરાવવા હારું આવ્યો ક્યારે? તું જ કહેશો ને કે જમીન બે ભાઈની છે. નોકરી કરું છું ને, આ મહિને પગાર લાવું છું ને, પગાર તો ઘરમાં જ આવે ને, કે બહાર તો નથી જતો ને. હા હા જોઈ લીધી તારી નોકરી હો નાનકા, બધી ખબર છે. હવે વળી 12,000 ઉપડી હું તું ઘરમાં લાવે છે? હે નોકરી કરવા માંડ્યો તું? આજકાલથી તમે જાવ, હું ખેતરનું કરી. જો ભાઈ આવા ખોટા બાના બતાઈમાં ઘર આંકવું હોય ને તો ઘરમાં બે ભાઈઓ હેડખો ભોગ આપવો પડે. અને આમે તે વાડીની મહેનત બધી મારે એકલાની છે. આખો દી ને રાત બધી મહેનત મજૂરી કરવું ને પછી ઉપજ આવે ત્યારે પૈસા ગણવા હારું તરત આવી જશો તું. એવા તો ને કોણ કેટલી મહેનત કરે છે મને ખબર જ છે. એટલે તમારે ખાલી વાતું કરવાની જરૂર નથી. હા રખડવા જાશો એના કરતા ક્યારેક ક્યારેક આવતો જા વાડીએ તો ખબર પડે કે કેટલા ઢેફા ભાંગીને ત્યારે ઉપજ આવે છે. હું કઈ નેવરો નથી કે નોકરી એ કરું ને પાછું ખેતરનું કામ એ કરું. સોનાનકા
સીધી રીતે તારી પાસે પૈસા માંગુ છું. મારી પાસે અટાણે પૈસા નથી તો પૈસા આપવાની તારી ફરજ પડે છે. ઘરનું મારી પાસે નથી રૂપિયો ખિસ્સામાં. અરે કેમ નથી ભાઈ? હે હા, જેટલું કમાશો તું કમાશો અને તારી આ બૈરી કે ઓછો વાત નથી કરતી ઘરમાં. ઈ તે બધાને આમ આંગળી ઉપર નસાવે છે. કરે જે માણા કમાતું હોય ને પૈસા લાવતું હોય ને હંધુય કરે. ના ના ભાઈ, એવું કઈ નથી હો. બધી સમજણ પડે છે અમને કે કોણ ના ના આ નાનકાની પાસે બા પૈસા માંગુ છું. મેં કીધું લેને દવા છાંટવી, પૈસા આપ તો આપતો નથી. તે રખાય ને તમારા પૈસા તમારી પાસે. હું કેમ મારી પાસે માંગો, ભીખ માંગો? હા જાણે તિજોરીમાં. હાથે સમજાવો ને તમારા મોટા દીકરાને. ભાન નથી બોલવાનું કોની યારે કેમ બોલવું એ. કા ભાઈ ભાન કા મને નથી. હા ઉપને ગળે જ્યારે ગળસવું હોય છે ત્યારે બધું ભાન હોય છે. હા પણ જ્યારે દેવાની વસ્તુ આવે ત્યારે કે હાથ ઊંચા ભાઈ, આમાં અમે બચતા નથી. હાથે ઊંચા કરી દઈ ને હાથ. અને આમે માંગવાની છે ને કોઈ સભ્યતા હોય, આમને એમ નો માંગી લેવાય. એ લાવે પૈસા મારી પાસે. એક નથી માંગતો તારી પાસે હો. ઘરમાં ખાવાનું આપું છું ને એટલે માંગુ છું. એટલે હું કાય એહસાન કરો છો તમે મારી માટે? હે ભાઈ બસ કરો બેવ જણ, બસ કરો હવે. નાક વાઢ્યું છે તમે બેવે તો. શરમ નથી આવતી તમને લોકોને? હા માવતર તમારા એક રહેવા માટે કેટલી બધી મહેનત કરે છે અને તમે લોકો આ ઉપવાસ માટે લડે, તું તારી નોકરી માટે લડે. શરમ તો તમને આવવી જોઈએ. આ તમે બે દીકરાને હરખું રહેવા દીધું હોત વાહે તો અમારે લડવું જ ન પડત. પૈસા હોત તમારી પાસે તો અમારે ક્યાં મગજ મારી જોત. એટલે એમ કે મારા બાપાએ છે ને ખાલી જમીન હાંસવી છે, રાખી છે, એમાંથી કઈ ઉકાળીને દીધું નથી. એટલે હું કરો છો? હે સમજાતું નથી તમને? એને બરાબર જ વાત કરી છે. હા જમીન નો પેલા વહીવટ કર્યો હોત ને તો આ માથાકૂટ અમારે બેને વરવી ન પડે. હા તમે જ છો રસ્તા વચ્ચેનો કાંટો અને ઉપરથી દર વખતે સમજાવવા આવી જાવ છો. શરમ નથી આવતી તમને? શરમ અમને આવી જોઈએ અને અમે રસ્તા વચ્ચેનો કાંટો છીએ? હા તે કાંટો જ છો. આ ગામના મા બાપ છે ને પોતાના સંતાનો માટે હું નથી કરતા. અરે કેટલા પૈસા મૂકીને જાય છે. આ સંતાનો બેઠીને ખાય ને તોય ખૂટતું નથી ને તમે છો. એટલે તમારા બાપાએ તમને ભણાવ્યા, ગણાવ્યા, પરણાવ્યા, એની કોઈ કિંમત નહીં? તમારી પાછળ દી રાત એક કરી દીધો એની કોઈ કિંમત? બધા કરે છે, સંભળાવવાની જરૂર નથી. બધા મા બાપ આ જ કરતા આવ્યા છે ને બધા કરે જ છે. હા તો બધાની પરિસ્થિતિ સરખી ન હોય ને દેવાંગ. કેવી વાત કરસ તું? હા તારા બાપાએ ઈ જમીનમાંથી તમારી હાટું થાય અંધુય કર્યું છે અને તમે લોકો એમ કહો છો કે મા બાપે કાંઈ નથી કર્યું? સાલું થઈ ગઈ પાછી જૂનામાં જૂની કેસેટ. હા બહુ સાંભળી લીધું તમારું ભાષણ. મારે નથી સાંભળવાનું થતું. હું કઈ નવરીનો નથી. ત્યારે હોય ત્યારે આ એકની એક કેસેટ સંભળાવ્યા કરો છો તે. હાવ ને આમ હેરાન કરી મૂક્યા છે તમે તો. એકની એક વાત તું કઈ નામ લેતા નથી. હાલે તું હાલતી નો થામ. વાહ ભાઈ વાહ. તો કોઈને આવું નથી પાછા બરાબર. આજે ક્યાંથી આવે? પોતાથી કામ થતું નથી એટલે ગામની ઉપર ખોટે ખોટો બળ કરો. હું નથી આવવા.